હવે તારો દીકરો 6-7 વર્ષનો છે. હવે બેન, આ ઘરની અંદર મા દીકરાને જીવન ગુજારવું બહુ દુર્લભ છે. માટે જો મારી કંઈ અરજી સાંભળતો, હું તારો બાપ છું, તારા દીકરાનો ગુરુ બી છું. આ બે વાતોને અગર ધ્યાનમાં રાખ મારે બેટા, તો તું મારે ઘેર આવી જા. અમે બે માણસી ઘરમાં બે એકલા છીએ, સંતાન મને બી નથી મારે ઘેરે. તમે ભાગ્યશાળી છો કે ગુરુ મહારાજે તમને એક સંતાન આપ્યું કે જેને દેખીને તમે તમારા આવડાને હૂકવી શકશો આંખમાં. પણ હું તો હમણાં સુધી સંતાન વગરનો છું. તમને દેખીને જ મારી બધી તલબ પૂરી થઈ જાય છે. માટે જો મારી ઘેર આવ તો મને સેવા કરવાનો મોકો મળશે કે મારી દીકરી મારે ઘેરે છે. પછી માતાજી વિચાર કર્યો રતનમાએ કે ભલે બાપા. પછી પોતે રતનમાં ગરીબદાસ બાપાને લઈ અને બાપુજીના ઘેરે વ્યાઈ ગયા. બાપુજીના આયરે સારું જીવન ગુજાર્યું. બાપુજી પરિપૂર્ણ હતા વિશ્વાસમાં, ભક્તિના અંદર. એમના ગુરુની દયા હતી એમના ઉપર. પછી પોતે કીધું, બેન, તારા દીકરાનું નામ ગરીબ તો છે, પણ હું આને એક એવો હીરો બનાવવા માગું છું કે આ ભલે ક્યાંય બી હોય પણ આની ચમકની આગળ બહાર માણામાં આવે તો નામ કહેવાય કે આ સંત છે. તો તું કહેતો હોય એવું કરી દઉં કે ભલે બાપા. પોતે હરિદાસ બાપુને ભેગા લઈ જાય ઓર કોઈ એવી જગ્યામાં લઈ જાય કે જ્યાં ગુફાની અંદર ગરીબદાસ બાપુને બેહાડી દે અને ગરીબદાસ બાપુને કહે કે ભાઈ, જ્યાં સુધી હું ન આવું તારે અહીંથી બેઠવું નથી. આજે મેં તને શબ્દો આપ્યા છે, તારે આનું રટણ કરવાનું છે. એટલે પોતે બાપુ જાતા ક્યાંય નહીં, એ ગુફાના આજુબાજુમાં જ હોય. પછી ગરીબદાસ બાપુ ગુફામાં બેઠા હોય પણ હરદાસ બાપુ એ ગુફાથી આગા પાછા ક્યાંય જાતા નહીં. કારણ કે બાળ અવસ્થામાં બચ્ચાને એવી ગુફામાં બેઠાડવું, કોઈ જનાવર છે, દીપડા બીપડા એ જંગલમાં તો ઘણા હોય. આ રીતેથી કલાક 2-2, 4-4 કલાક ગરીબદાસને સ્મરણ કરાવતા. સ્મરણ કરાવીને પછી સંજાટાણું થાય એ મોઢાગળ પોતે ઘેરા આવી જતા. ગરીબદાસ બાપુ એમના હાયરે રહ્યા. લગભગ એમ થયું કે ગરીબદાસ બાપુની અવસ્થા બી થવા આવી તો પોતે રતનમાને કીધું, બેન, તારો દીકરો ડાયો બી છે, સમજદાર બી છે અને ગુરુની એટલી કૃપા છે કે હમણાં એના અંદર કોઈ વાતની કમી આવે એવું નથી. તો હવે આ તારા દીકરા વાસ્તે તું ક્યાંય દસ નિહાળી લે, કોઈ એવી કન્યા દેખ કે મારી આંખું છે, હું આ દીકરાના વાસ્તે હાલીને જાઉં, ક્યાંય તારા દીકરાના પીળા હાથ કરાવી દઉં. રતનમાએ કીધું, ભલે બાપા. રતનમાં ગયા, માણસ જોયું, પોતાને ધ્યાન પડી ગયું કે મારા દીકરાની પતંગા પાડી શકશે. પોતે હરદાસ બાપાને વાત કરી. પછી હરદાસ બાપુ આગલી ઘેરે ગયા. આ રીતેથી ત્યાં કણે ગરીબદાસ બાપુના લગ્ન પણ પોતાના ગુરુએ જ કરાવ્યા. પછી પોતે ઘેરે આવ્યા. ઘેરે આવીને પછી કાંઈ અમુક સમય પછી 3-4 વર્ષે ગરીબદાસને ઘેરે એક દીકરાનો જન્મ થયો. એ દીકરાનું નામ હતું લક્ષ્મણદાસ. અને એ લક્ષ્મણદાસ લગભગ કાંઈ 4 વર્ષને વયના હતા અને ક્યાંયથી આવી રહ્યા હતા અને કોઈ વાડી હતી, સરપદસનું એવું થયું તો પોતે ત્યાં પ્રાણ છાંડી ગયા. કોણ? લક્ષ્મણદાસ. પછી બાપુને બી થોડું દુઃખ થયું. ગરીબદાસ બાપુને પણ શું કે સંત છે ને, એ સંતના આવડા છે એ આંખોમાંથી નીકળીને હુકાઈ જાય છે, પણ એ હૃદયથી રૂવે છે, એના આવડા આપણા દેખાતા નથી. સંતનું આવું હોય છે. પછી શાંત થઈ ગયા. જે કાંઈ થયું સારું થયું, કુદરતવાળે દીધું ઓર એ લીધું. પછી આપણે એમાં દુઃખી ન થવું જોઈએ. પોતે આ રીતેથી રહ્યા અને પછી પોતે કે અમુક સમય થયો ત્યાં પોતાની ઘેરે એક દીકરીનો બી જન્મ થયો. એ બેનનું નામ હતું રામીબેન. રામીબેન ત્યાં કારણે કમમાં કમ 6 વર્ષના થયા. પછી બાપુ કાઠિયાવાડ મૂકીને પાકિસ્તાન આવી ગયા. પાકિસ્તાનમાં આવીને અહીંયા ઘણી જગ્યા ઉપર રહ્યા બાપુ. તો એ તેમાં પાકિસ્તાનમાં શું હતું, ગોરાવના બંગલા હતા, ગોરાવની આફીસો હતી ઓર એના નોકર કોણ હતા? મરાઠા. એ મરાઠાઓ શાક બાક રાંધવાનું બધું કામ આમ કરે, થોડા ઘણા ભક્તિભાવમાં બી ધ્યાન રાખતા. એ પછી આ રીતેથી રામીબાઈ બી બાપા પાસે જવાન થયા. પછી બાપાએ બેનના લગ્ન કરાવ્યા. એ રામીબેનને ઘેરે એક દીકરો થયો આત્મારામ. એ ગુજરી ગયા ઓર એમને ઘેરે બી 5 દીકરી હતી. તો 5 દીકરીઓને રામીબેને પરણાવી. ઓર હમારા બાપુશ્રી કરાચીમાં હતા, ભગત ગરીબદાસ બાપુ. તો 1964માં અહીંયા કણે કરાચીમાં નારાયણપુરા ગામની અંદર એક સત્સંગ હતી, મહાન ભંડારો હતો સંતનો. ત્યાંના માણસોએ નિર્ણય લીધો કે આપણી ગિરાતીમાં બધાની ઘેરો ઓલા છે, કમાઈને દેવાવાળા છે. આ ગરીબદાસને ઘેરે કોઈ દીકરો નથી કે એને કમાઈને કોણ દે.
और पाछो ये साधु है। तो हमारा गुरु भगत गरीबदास बापू कोण हता? साधु हता। अने जेवी रीते बच्चा परणावे छे ने गोर दादा कहेवामां आवे छे एवी रीते अमारा गुरु गोर दादा हता। पछी पोते गरीबदास बापाने गादीए बेहाड्या अने गरीबदास बापू गादीए बैठा। सवारमां पछी अमारा घरे 10-11 वागे आव्या और अमारा बापाने कहे छे कांजी भाई हवे हूँ अहींथी सिंधमां जई रह्यो छुं। ई सिंधने अंदर जाऊँ छुं, सत्संगी लोग बी छे ने गुरु सेवक बी त्यां जाय। अमारा बापाए पूछ्युं बापा तमे पछी कहीं आवशो? कारण के मारे बी आ घरे कांई एवुं कार्य कराववानुं छे ने कांई बाळकोने उपदेश करावવાનો छे। त्यारे ત્યાં कणे गरीबदास बापाए एक ज जवाब दीधो कि भाई आववानुं तो मने खबर थी, बाकी जवानी खबर छे कि मारे ત્યાં जावुं छे, बाकी आववानी तो मारो सद्गुरु करे ई वात हाची। एटले संत छे ने ई पूरी वातने सोपड़ीनी घोड़े खोलता नथी, एना तो एक इशारो ज काफी होय छे। ई एक इशारामां संते समजावी दीधा कि भाई हूँ जाऊँ छूं पण मारी आववानी कोई खबर नथी। आ रीतिथी बापूनी आ रह्या। बापूने ત્યાં 3 દિવસ थया અને અષાઢી બીજ આવી તો પોતે ત્યાં સત્સંગમાં બેઠેલા હતા। તો સદગુરુના અખ્તિયારમાં જ્યારે સંત લોકો પોતાનું જીવન અર્પિત કરી દે છે ત્યારે એને દુનિયામાં કોઈ નથી દેખાતું, દીકરી દીકરો ભાઈ કાકા બાયડી કોઈ નથી દેખાતું। એની દ્રષ્ટિ જ્યાં પડે છે ત્યાં એને સદગુરુ જ દેખાય છે। તો આ હોય છે સંતની દ્રષ્ટિ। અને સંત જ્યારે બોલે છે तो एम समझो कि पथरा पर लकीर, कारण के संत जिंदगी में प्राण भले यो जाए पण एनो सत नहीं मूकता। तो एना सत्य माथे रेन रघुकुल रीत सदा चली आई, प्राण जाए पण एना वचन न जाए। ये गुरुजीना वचन माथे हालता। જ્યારે પોતાના શિષ્યોએ કીધું બાપુજી હવે આપ વાણી બોલો। બાપુજી કીધું ભાઈ મને તાવ આવે છે, હું વાણી નથી બોલી શકતો, આપ લોગ બોલો, બહુ આનંદ આવે। तो कि ना बापूजी आप एक वाणी बोलो, ज्यां सुधी आपने आवे बोलो। बापाजीए रामसागर लीधो अने त्यां पोते पोताना गुरुश्रीनी एक वाणी करी जेनुं नाम श्री हरदास बापू। और ये वाणीनी अंदर एम कहेवामां आव्युं आखरी चरण कि एक टाणे तमने आववुं पड़शे पछी लगाड़शो वार, एवा गुरुने चरणे हरदास बोल्या तमे मारा छो आत्मना उधार। आटलू शब्द बोली बापूजी पोतानी जीवन लीला संकेली और सर्वे संतों ने प्रणाम किया कि भाईओ हवे आपड़ा राम राम से बोलो राम बोलो राम बोलो राम। आ रीतिथी बापूजीए पोतानो पंच महाभूतनुं पूतळुं धरती माता ने सुपुर्द करी दीधुं। अने ई जग्या जे बापाए पसंद करी थी, ई जग्यामां न्यानो एक मोटो कोई माणस हतो। ये जगह कीधु कि बापा ने आया राखो। कोई सिंधी हता मीर कि बापा जी ने आया राखो, कारण क्या साधु हयाती में तो हमने कोई दिन नेड़ा नहीं, कोई दिन दुख नहीं दीधु, कोई थी कहीं मांग्यू नहीं, एवा निर्मल साधु हता। तो आने अमे अहींथी निकली गाड़ी में तो आने अमे सलाम करीने अहींथी निकली, कारण कि आवा साधु हवे अमने मळवा बहु दुर्लभ है। तो हमने आना जाता और आवता दर्शन थाय एवी जगह तमने अमे देशीने बापाजीने आया राखो। आजे पण बापूजीनी समाधि गाम सादीपल्लीना वचमां छे, कारण के एक बाजू बसू हाले छे ट्रक ने एक बाजू ई रेल हाले छे कि जी भारत देशनो रस्तो छे राजस्थानी। ई न्या कारणे बापाजीनी जगह पसंद आवी। एना पछी कराचीना अन्य संतो भक्तो बधा मळीने बापूजीना बारामां विचार कर्यो कि बापूजी ने जो दीकरो हो तो आपणे ने कहे कि तमारा पिताश्रीनो भंडारो करो, पण हवे बापूजी ने पाछळ तो गुरु माळनी मेहरबानी एक दीकरी छे। तो आपणे एम करी कि बधा साधु संत गुरुजनो जेटला हाजिर छे आ बधा आपणे भेगा मळी और बापाजीना कामने अंदर जेटलुं बने एवुं सारामां सारुं उत्तम रीतिए एक सत्संग करवो और जे बने यथाशक्ति दीकरी बेनोने प्रसाद आपवो और आवा संतनी यादने આજે આપણે તાજા રાખવા જોઈએ। આ રીતેથી બધા કામ થયા અને એ કામને અંદરથી કાફી વર્ષ કમમાં કમ થતા રહ્યા। 20 વર્ષ સુધી કામ એ સ્થળે થતા રહ્યા। એના પછી જ્યારે 21મું વર્ષ આવ્યું તો એ લોકો મારા પાસે આવ્યા કરાચીમાં, મને કીધું ભાઈ ગુરુશ્રીનો ભંડારો છે। તો મને બી આ વાતનું થોડું દુઃખ થયું કે તમે 20 વર્ષથી હમણાં જ યાદ આવ્યું મારા બારામાં। આનાથી પહેલી બી તો હું કરાચીમાં હતો, ગુરુ માળની દયાથી મારા શ્વાસ હાલી રહ્યા છે।
આ તો ગુરુ મહારાજની કૃપા છે, તો હવે બોલો શું કરવું છે? તો એ લોકોએ કીધું ભાઈ તમે આવો ને આ બાપુજીના કામને સંભાળો. ત્યાર પછી ત્યાંથી કરાચીમાં માણસો આવ્યા અને સંત સાધુ સંન્યાસીને બધાને વચમાં એ ગુરુપદનો હારના બારામાં પૂછવામાં આવ્યું. ત્યારે મેં એક નામ આપ્યું. કરાચીથી અમારા એક મોટા મહાત્મા હતા જેનું નામ હતું મોતીરામ બાપુ પરમાર. એમના 2 દીકરા હતા, કાનજીભાઈ પરમાર और હીરાલાલ પરમાર. તો અમે હીરાલાલ પરમારને એ બાપુજીનો હાર દેવરાવી દીધો કે બાપુ તમે આ હાર અહીંયા આપો. કારણ કે હીરાલાલ મોતી પરમાર એક સંત માણસ છે, નિર્મલ છે, બહુ ઠંડા સ્વભાવના છે. ઓર આ હાર જે છે એમના ગળામાં હારો લાગશે. ઓર પોતે બેઠીને બી કાંઈ વાણી સંત કરે છે તો જેમાં સત્સંગને આનંદ આવે છે. તો આવા મોટા મહાન સંતનો હાર જે છે એ અમારે હીરાલાલ મોતીભાઈ પરમારને દેવામાં આવે. જ્યારે આ વાત થઈ તો સર્વે સંતોએ, ગુરુજનોએ, મહાત્માઓએ બધાએ હારને માની લીધો કે બિલકુલ બરાબર છે, હાર ઠીક જગ્યામાં જઈ રહ્યો છે. હીરાલાલ મોતીએ હાલતા હાલતા એ હાર હલાયો લગભગ કાફી વર્ષ એ હાર હાલ્યો. પછી પોતે લગભગ 10-12 વર્ષને બાદ પહોંચે શ્રી હરિસતલોક ગયા. તો એના પછી જે કાંઈ વિચાર થયો કે 3 વર્ષ સુધી એ જગ્યા ખાલી રહી. જ્યારે 3 વર્ષ પછી અમારા ગુરુભાઈ લોકોને કાંઈ વિચાર થયો કે એક સમાગમ, સત્સંગ, ભંડારો બાપુજીનો કરવો જોઈએ. ત્યારે એ લોકો આવીને મારે પાસે આવ્યા. મેં કીધું ઠીક છે ભાઈ, જે યથાશક્તિ, આપણે કોઈ માથે પ્રતિબંધ નાખવાનો નથી કે તમે આટલું જ કરો, જેવી જેની યથાશક્તિ કરો. પણ નથી તો કોઈ વાંધો નહીં, પણ ભેગા રહ્યો. પણ સંતનું કામ છે એને બહુ સારામાં સારું ઉત્તમ ગતિએથી આ સંતના કામને ઉજવવાની કોશિશ કરો, જેથી તમારા ગુરુનો આત્મા રાજી થઈ જાય. ઓર એ હંસ હમણાં ક્યાંય બી હોય એ ત્યાંથી બી તમને આશીર્વાદ દે, એવું જ કામ કરો. એ લોકોએ જ્યારે એ કામ કર્યું તો કામ કરવામાં કમમાં તો એ લોકોને ટાઈમ લાગ્યો થોડો. 2005માં જ્યારે એ લોકોએ કોઈ કામ કર્યું તો કરાચી રિસાલા થાણાની અંદર આપણા માણસો રહેતા. और ત્યાં બાપુજીના શિષ્યો બી હતા. ન્યાય કાર્ય રાખવામાં આવ્યું એની તિથિ તારીખ પ્રમાણે. और પછી ન્યા કારણે બી એ લોકોએ બાપુજીનો હાર જે હીરાલાલ મોતી પાસે હતો એ હીરાલાલ મોતી પાસેનો હાર જે હતો ખાલી હતો. પછી એ લોકોએ સદ સમાગમ બધાએ મળી એ હાર મને પોતાને અર્પણ કર્યો. આજ પણ હું જે કાંઈ બી છું, મારા ગુરુની કૃપા છે, મારા ગુરુની અક્ષીમ દયાભાવ છે મારા ઉપર કે હું જ્યાં બી જાઉં છું મને ભગત ગરીબદાસ બાપુના નામથી જ ઓળખે છે. કારણ કે મેં દુનિયાના અંદર મારા મા બાપને જોયા છે, પણ મને સહારો મારા સદગુરુનો છે કે જે સદગુરુએ મને નીચેથી ઉપાડીને અરસથી ઉપાડીને ફરસથી ઉપાડીને અરસ પર પહોંચાડી દીધો છે. ઓર એ જગ્યા એવી છે કે ત્યાં પહોંચવા વાસ્તે માણસને બહુ કાંઈ કરવું પડે છે. ઓર મેં તો કાંઈ કર્યું નથી, પણ દયાભાવ ગુરુની એવી થઈ કે વગર કમાણીએ મને આ બધું મળેલું છે. ઓર આજ બી મારી એ જ આશીર્વાદ છે, મને ગુરુ મહારાજની એટલી આશીર્વાદ છે કે હું હમણાં બેઠો બી છું તો મને એ જ લાગે છે કે મારા સદગુરુ ક્યાંય ગયા નથી. મારા સદગુરુ મારા આજુબાજુમાં જ છે. જો મારા સદગુરુ મારા પાસે આજુબાજુમાં ન હોય તો મારું માન સન્માન ને કરાચી જેવા શહેરની અંદર ફરવું સત્સંગમાં આ કોઈ નાનકડો ખેલ નથી. આ બહુ દુર્લભ વાતું છે. પણ સદગુરુની અક્ષીમ કૃપા હોય તો મહાસાગર બી માણા પાર કરી લે છે. માટે જે કાંઈ બી મારાથી બેનું હું હાલી રહ્યો છું બધાય મારા ગુરુભાઈ લોકોમાં. और ધન્ય છે મારા ગુરુભાઈઓને કે જે કાંઈ રીતિથી હાલે છે એ મારા ગુરુના નામને લઈને જ હાલે છે. મેં આજ સુધી કોઈ મારા ગુરુભાઈને માથે એવી વાત નથી રાખી કે જેથી એને દુઃખ થાય. મેં હંમેશા બધાને લીધા છે કે જેવી રીતે મારા ગળામાં મોતીવાળી એક માળા છે એમ તમે બી એક માળાના મોતી બનીને કોઈ કાર્ય કરો, જેથી તમારા ગુરુનો આત્મા કોઈ બી રાજા મહારાજાના ઘેરે હશે અથવા સાધુ સંતને ઘેરે બી તમારા ગુરુનો આત્મા હશે તો એને તમારી આ બધી વસ્તુ દેખીને, તમારા વિચાર દેખીને તમારા ગુરુજીને બી ઘણો આનંદ થશે. અને એ ગુરુ મહારાજ ત્યાં બેઠા બેઠા બી તમને આશીર્વાદ જ દે. કારણ કે ગુરુ પાસેથી ધન દોલત માંગવાની આપણે જરૂરત નથી હોતી. આજે શબ્દો દ્વારા વિચાર, વિવેક, જ્ઞાન, ધ્યાન જે મળે છે આ એક એવું ધન છે કે આને ચોરી નથી લૂંટી શકતો અને ક્યાંય ખૂટી નથી શકતું. નામ રતન ધન પાયો મેને, નામ રતન ધન પાયો. ચોર નહીં લૂંટે, ખર્ચે નહીં ખૂટે, આ તો દિન દિન બળદ સવાયો. આ એ સવાયું નામ ગુરુ મહારાજ લીધું છે.
और आज गुरु महाराजની અક્ષીમ કૃપા છે અમારા ગુરુ ભાઈ લોકો ઉપર કે જે લોકો એ ગુરુ મહારાજના કાર્યને લઈને હલાવી રહ્યા છે और જે કાંઈ બી બને છે એ ગુરુ મહારાજ કબૂલ કરે છે। જય સદગુરુદેવ, સતનામ સાહેબ દયાળુ, ગુરુબંદી છોડ। जय गुरुदेव। आप જોઈ રહ્યા છો રવિ હજારા યુટ્યુબ ચેનલ और આજનો કાર્યક્રમ અમારા જીવન ચરિત્ર ગુરુશ્રી વડીલશ્રી સંતશ્રી અમે એમના ઘરે બિરાજમાન છે। અમારા ગુરુશ્રી વડીલશ્રી માવજી બાપુ કાનજી રાઠોડ એમના મુખથી અમે જીવન ચરિત્ર શબ્દોમાં ગ્રહણ કર્યા, ગુરુ વિશે, સંત વિશે, પોતાના પરિવાર વિશે। और हमने हमारे બીજું એપિસોડના અંદર અમે ગુરુજી મુખથી અમે કંઈ ગુરુ મહેમાનો અમે ભજનનો અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારા મુખથી કંઈ અમને ભજન સંભળાવો। જય ગુરુદેવ। जय श्री सदगुरुदेव, बंदी छोड़ श्री सदगुरु साहेब, बंदी साहेब। સત સમાગમનો મહિમા જોઈ તો જેટલું આપણા જીવનમાં આપણાને જરૂરત છે ને એનેથી બી વધારે આપણાને મળી શકે છે કોઈ મોટા મહાપુરુષ, સંતજન, ગુરુજન એ લોકોથી વધારે પડતી છે કે આનું મળવાનું કારણ એવું છે કે જીવનની અંદર સત્સંગ ઉતારવાનો છે, સત્સંગ બહાર કાઢવાનો નથી। કારણ કે આ પૂરું જીવન જે છે ને આપણું એક સત્સંગ જ છે। આ વિચાર ગુરુમુખ વાણી ઉચરે, શિષ્ય સાચ કરી માન, यही विधि फंदा छूट सी और युगती नहीं आण। भले माता से, पिताजी से, भाईओ से, બધા છે વચન તો બધાના જ માનવા જેવાના હોય છે, કોઈ વચનને રદ કરવાનું નથી હોતું। પણ એમાં જે ગુરુજીના વચન છે આ તો એવા છે કે જન્મથી ઓર જન્મના આગળથી ઓર જ્યારે જન્મ આપણો પરિપૂર્ણ થઈને દુનિયાથી વિદાય નીકળે ત્યાં સુધી ગુરુ મહારાજનું વચન આપણા ભેગું રહીએ છે। એટલે આપણે ગુરુજીના વચનને મૂકવા જેવું નથી। કારણ કે વચને માયરા મરી ગયા પછી વચને છોડ્યા રાજ, જેણે વચનના વિવેક કિયા તાકા સુધરી ગયા કાજ। સદગુરુ સદગુરુ વાણી ઉચરે, અરે શિષ્ય સાચ કરી માન। પણ यही विधि फंदा छूटसी, अरे ताको झूठ न मान। गुरुजी આપણા હારે કોઈ વાત કરતા હોય તો આપણે એને એમ ના સમજવું કે ખાલી આ વાત છે, એ તો વચન જ છે। વચન જે છે એને માથે આ ધરતી આસમાનનો ટેકો શું છે? વચન છે। આભ ટકેલું છે, એમાં કોઈ થાંભલો નથી લાગેલો। એટલે ધરતીથી આભ સુધીમાં એક વચન જ છે। તો વચનજી છે એને અંદર હરેક સંતો રહીને પોતે પોતાના ગુરુના વખાણ કરી ગયા છે। મારે મન એક છે રાજ જીયો રામા, એ જ ગુરુજીના વચન ભાઈ મારે સદા રે સાયા। મારા મન એક રાજ જીયો રામા, હે જ ગુરુજીના વચન ભાઈ મારે સદા રે સાયા। વચનને અંદર જો કાંઈ વાત ના હોત તો સંત લોકો વચન ઉચ્ચારણ કરે જ બી નહીં। અને વચન વિના પૃથ્વી ખાલી નથી। વચન વિના કૃષ્ણ ભગવાન પણ કાંઈ બોલતા નથી। વચન વગર શ્રી રામચંદ્રજી ભગવાન બી કાંઈ બોલતા નથી। આપણે ભાઈઓ બી આપસમાં કોઈ વાત કરતા હોય, મા દીકરો વાત કરતા હોય, બાપ દીકરો વાત કરતા હોય તો આ શબ્દો છે ને આ જ વચન છે। કારણ
ત્યાં આગળ જો બોલવાનું ન હોય તો મૂંગો માણા આપણાને કહે કે મને ભૂખ લાગી છે, પણ એ બી હાથેથી ઈશારો જ કરી રહ્યો છે. કારણ કે અગર ઈશારો બી ન કરો તો આપણને શું ખબર પડે કે આને બિચારાને ભૂખ લાગી છે? તો જે ઈશારો આવે છે ને એ બી વચનમાં જ છે. અહીંયા સંત લોકો શું કહે છે કે ગુરુજીના વચન મારે સદા છે સવાયા, કરી લેને વચનનો વેપાર, અરે ગુરુજીના વચન મારે સદા છે સવાયા. અને સંત લોકોએ વચન માથે રાજ છોડી દીધા, સંત લોકોએ વચન માથે કાયાઓ છોડી દીધી, સંત લોકોએ વચન માથે મુવાને અંદર બી પ્રાણ પરોવી દીધા. અને સંત લોકોએ જે બંજર ધરતી જેને કહેવાય છે ત્યાં પણ લીલી ફૂલવાડી કરી નાખી. એ સંતની જ તાકાત હોય છે, એ સંત કરી શકે છે. गुरु हमारा गारडी फिर मुझ पर किया महर, मोरा बताया मरम का तो उतर गया सब ઝેર. ગુરુ મહારાજ આપણાને શું દે છે? કોઈ આપણાને પિસ્તોલ, બંદૂક, ચાકુ લડવાનું કોઈ એવું દે છે? ના, એવું નથી દેતા. ગુરુ મહારાજ આપણાને એક વસ્તુ દે છે. એ વસ્તુનું નામ છે કોમલતા, એનું નામ છે આધીનતા. આધીનતા હોય તો બધું આપણા પાસે જ આવે. સત્સંગમાં આપણે જાય, સંતોને મળવા જાય, ગુરુને મળવા જાય, ક્યાંય બી મળવા જાય તો આપણે અંદર પેલે આધીનતા હોવી જોઈએ. સંત મિલન કો જાઈએ તજે મોહ માન અભિમાન, જો જો પગ આગે ધરે ત્યાં તો કોટી યજ્ઞ સમાન. આ તો સંત લોકો કહે છે. કારણ કે તમે એક એક ડગલે હાલી હાલી જાઓ છો, તમારો એક એક યજ્ઞ થાય છે. તો એ ગુરુજી પોતે તમારા યજ્ઞને માને છે, और मानी તમને એ એક ફળ આપે છે કે ખર્ચે ના ખૂટે, ચોરની લૂટે, દિન દિન બળદ સવાયો, સયારે મેને નામ રતન ધન પાયો. ગુરુ મહારાજ પાસે તમને એ વસ્તુ આપે છે કે જે ખૂટતું જ નથી. તો જે ના ખૂટે ને એ ધન હાચું. આપણે માયાવી માનવી છે, એ ઘણું બધું આપણાને જોઈ છે, ખુરશી બેહવા જોઈ, આરામ કરવા પલંગ જોઈ, બધું આડાવડું બધું ઘણું જોઈ, પણ જ્યાં સુધી ગુરુનું નામ નથી ત્યાં સુધી બધું કાચું છે. કારણ કે ગુરુ તો ગુરુ જ છે. આને આપણે ખાલી ગુરુ જ કહીએ છીએ, પણ એના તમે અવતારમાં દેખો તો તમને શાસ્ત્રમાં એ વસ્તુ તમને ન દેખાય ને મળશે બી નહીં. ગુરુ પોતે વિષ્ણુ એક અવતાર જ છે. જ્યારે જગતની રચના થઈ ત્યારે ત્યાં આગળ બ્રહ્માજી, વિષ્ણુજી, મહેશજી બેઠા કે હવે આ જગતની ઉત્પત્તિ થઈ ગઈ, આને જ્ઞાન કોણ આપશે? રોટલો કેને કહેવાય, પાણી કેને કહેવાય, આસણ કેને કહેવાય, આ બધું કોણ આપશે? ત્યારે વિષ્ણુએ ત્યાં કણે 2 માણસોથી રજા લીધી કે તમે રજા આપો તો હું પૂરી વ્યવસ્થા કરું. ત્યારે મહાદેવે કીધું ભલે કરી શકો. એ વિષ્ણુએ પોતે સ્વરૂપ લીધું સાધુનું, જેનું નામ છે ગુરુ. કારણ કે એને ખબર હતી કે અગર આ સ્વરૂપમાં હું જાય તો મને જગતમાં કોઈ ઓળખશે નહીં. એટલે મારે જેવું જગતનો રંગ છે, જેવું જગતની વાતું છે એ પ્રમાણે જવું પડશે તો કાંઈ વાત બનશે. એ વિષ્ણુએ પોતે એક સાધુનું સ્વરૂપ લીધું ઓર જગતને જ્ઞાન દેવા આવ્યા, ઓર જગતને જ્ઞાન દીધું, જગતને બનાવ્યા. આજ તમે જુઓ ક્યાંય બી કોઈ જગતની અંદર કોઈ જગ્યા એવી ખાલી નથી કે જ્યાં ગુરુનું નામ ના હોય. ગુરુ વિના બધું ઘોર અંધાર છે. આટલો મનખો સુધારો હે ગુરુજી મારા, આટલો મનખો સુધારો. કારણ કે આ માણા જેવું શરીર બેયનું છે, પણ બધા બીજી વખત બનશે નહીં. એક વખત બેયનું શું બની ગયું, બીજી વખત નહીં બને. માટે સંતોએ કીધેલું છે આપણે એ પ્રમાણે રહી કે સંતના વચનમાં રહેવાથી તો આપણાનું કોઈ કાર્ય સુધરશે. કારણ કે સંત લોકોના વચન તો એવા છે કે જેમ અમૃત, કે જેમ અમૃતમાં કાંઈ વસ્તુ ભળતી નથી ઓર એની મીઠાશ એવી ને એવી હોય છે, એવી જ રીતે સંતોના શબ્દો જે છે એ એવા જ હોય છે. એટલે આપણે હંમેશા સંતના શબ્દને માનવું જોઈએ. ગુરુજીના વચન બેની મારે સદાય છે સવાયા, કરી લેને વચનનો વેપાર, એવા ગુરુના વચન મારે સદાય છે સવાયા. જય ગુરુદેવ. આજનું આ જીવન ચરિત્ર અમારા ગુરુશ્રી, વડીલ શ્રી, સંત શ્રી માવજી બાપુ, કાંજી બાપુ રાઠોડ, એમના જીવન ચરિત્ર છે આજ અમે બિરાજમાન હતા. ધન્ય છે એમને, અમને પોતાનો કિંમતી સમય પણ અમને આપ્યો. और आप जो रहे છો यूट्यूब चैनल रवि हजारा, और कमेंट्स अમને આપજો, શેર કરજો, और જે કાંઈ ભૂલ ચૂક હોય તમે ક્ષમા કરજો. જય ગુરુદેવ.